એ બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? કાલે મહાશિવરાત્રિ છે તો બધાને શુભકામના મહાશિવરાત્રિની. શિવશંકર ભોલેનાથ તો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો ચાલો આપણે કરીએ આજે બ્લોગ સ્ટાર્ટ. તો જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો, આ છે આપણે સિંગ અને ગાંઠિયા. જો આ ગાંઠિયાને પડીકું તોડ્યું હતું. આ ગાંઠિયા પડીકું અને આ સિંગ એનો માવો બનાવે છે. અને આ છે આપણે રીંગણા. તો જો આ રીંગણા ભરવાના છે. તો રીંગણાને એવું ભરવી પછી અને જો આ બધા મસાલા એ ખાંડી નાખવાનું. અને જો મને આવડે છે શાક બનાવતા સરસ મજાનું, અને મારે નથી બનાવવાનું. થોડું કામે જવાનું છે એટલે થોડીક મદદ કરું છું. અને બનાવશે તું બનાવી નાખી ને શાક? હે મને ચા આવડે. તને ના આવડતે? ના, મને ના હારે કરી તો કોમેન્ટ તમે કરી નાખજો ઝડપી શાક જે રીતે બનાવવાનું, તો અમને પણ ખબર પડે. તો જો આ રીતે કંઈક બનાવીએ છીએ અને અલગ બનાવતા હોય તો એ કોમેન્ટ કરજો, જેથી અમને ખબર પડી જાય. અભી મજા આયેગા ના ભીડો. જો મસાલો આમાં નાખી દીધો છે. દૂસરા તો જો આ બે જે પાછી મારી પાસે લઈ દીધું કે તમને ન આવડે, ચાલો હું બનાવી નાખું. એમ આવડે તને શાક બનાવતા? હે આવડે. હા આવડતું? ના, તો દરરોજ કોણ બનાવે? દરરોજ દરરોજ બનાવતા હશ કોક. ના આવડતું એમ તો ભરો ઠેલા. હાલો ન આવડતું ફરો ઠેલા. તો ભઈ નાખવાના. હાલો, કઈ કામ ના આપણે. તો કઈ નહીં. શાક બનાવતા નું આવડે, રોટલા નું આવડે, બનાવતાનું આવડે. સોનરું ગળસતા જ આવડે ખાતા. તો ભરો ઠેલા. તાર શું હમણાં વાંચો ધોળકાતા. ધોળકા જવું? હા, હવે ધોળકા અહીંયા શું કામ હોય? ધોળકા જવું મારે ધોળકા અહીંયા શું કામ હોય? રમવા. ધોળકા જવું હોય, ધંધુકા જવું હોય. ઉપડો જ તે ન આવડે તો શું? આમ તો મિત્રો કે નથી આવડતું કે ધોળકા જતો રહે, ઉપડો તાર ધોળકા. આપણે શું એ કામ છે? કેમ કોમેન્ટમાં જણાવી દેજો પાછા તમે. આ બની ગયું છે આપણે તૈયાર. શાક થઈ ગયું છે. આખા રીંગણાનું ભરેલો અને માવા આમાં ગાંઠિયા નાખ્યા હતા અને સિંગ નાખી હતી. અને રીંગણા ભરીને નાના નાના હતા એટલે ભરીને રીંગણાનું બનાવી નાખ્યું છે સરસ મજાનું. તો જો આવું કંઈક છે રીંગણાનું શાક. તો આપણે જમી લેવી. આ મારી માટે કાઢ્યું છે નોખું સ્પેશિયલ. જેમ કે બીજા એમને તો નોખું લીધું છે ને આપણે પણ નોખું લીધું છે. તો ચાલો હવે રોંઢા કરી લેવી ફૂલ મોજમાં. તો તમને પણ મિત્રો આવડતું હોય છે શાક બનાવતા, તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને જેવું આવડે છે શાક. અને તમે પણ બનાવતા હોય, શેણાનું છે, આખા રીંગણાનું છે, તો કોમેન્ટ જરૂર કરજો, જેથી અમને પણ ખબર પડે. તો મિત્રો કામ પણ આપણે જ હોય છે અને બધાને કામ હોય છે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવી દેજો. કેમ કે સારો વિડીયો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આના વિશે તમને શું લાગે છે. ઓકે, આવજો કાલે નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં. બાય બાય.